દર્શક મિત્રો, જીપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। કોમી એકતાના પ્રતીક જુમ્મા મસ્જિદવાળા સરકાર અજીમે મિલ્લત સૈયદ મોઇનુદ્દીન બાવાનું મંગળવારે રાત્રે 9:30 વાગે તેમનું દુઃખદ અવસાન થયું હતું। ત્યારે બુધવારે ઈશાની નમાજ પછી તેમના જનાજાને તેમના નિવાસ સ્થાનેથી જુમ્મા મસ્જિદ લઈ ગયા હતા, ત્યાં નમાજ અદા કરી હતી। ત્યારબાદ માંડવીથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। વડોદરા શહેર પોલીસનો લોખંડી બંદોબસ્ત રહ્યો હતો। તેમની દફનવિધિ મેમન કોલોની દરગાહ પર થઈ હતી। સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। રિપોર્ટ હનીફ મંસૂરી। આજે મોઇનુદ્દીન બાવાની ઇન્તકાલ ગઈકાલે થયો છે। એમના ડેથના લીધે આજે એમનો જનાઝાની જે વિધિ હતી એ પૂર્ણ થઈ છે અને જે નમાઝ છે એ પૂર્ણ થયા પછી તમામ જે એમના અનુયાયીઓ છે એ વિખેરાઈ ગયા છે। ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા અને હાલમાં આ જે એમનું દફન વિધિ છે એ પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે।